આજરોજ સાંજે 4 વાગ્યે મનરેગા કૌભાંડ બહાર ઠરાવ અને કામો માત્ર કાગળ પર. મહેસાણા જિલ્લામાં આવેલા વિસનગર તાલુકાના મહમદપુર મેદપુર ગામમાં મનરેગા યોજના સહિત અન્ય કામોમાં ભ્રષ્ટાચાર થયા બાબતે આજરોજ મહેમદપુર ગામના જાગૃત નાગરિકોએ કલેક્ટર કચેરી ખાતે લેખિત રજૂઆત કરી. મહેસાણા જિલ્લામાં આવેલા વિસનગર તાલુકાના મહમદપુર મેદપુર ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી મનરેગા યોજના સહિત અન્ય કામોમાં ઘણો મોટો ભ્રષ્ટાચાર થયો છે. ભ્રષ્ટાચારીઓ દ્વારા મનરેગા યોજનાના જોબ કાર્ડ બનાવી લાભાર્થીઓના પૈસા બારોબાર ઉપાડી લેવામાં આવેલા આક્ષેપો કરવામાં આવ્યા છે. તેમજ ગામમાં કેટલાક કામો થયા જ નથી, પરંતુ સરકારી ચોપડે તે બાબતે બતાવી દેવામાં આવ્યા છે. જાણ બહાર કામો ઠરાવ કરીને ગ્રાન્ટનો દુરુપયોગ કર્યો છે વગેરે જેવા ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે લેખિત રજૂઆત કલેક્ટર કચેરી ખાતે કરવામાં આવી છે. નામ જણાવજો અને આજે કયા મુદ્દા ઉપર કલેક્ટર કચેરી આવ્યા હતા? મારું નામ કનુજી તરસંગજી ઠાકોર, ગામ મહમદપુર, તાલુકો વિસનગર. અમે આજે મહમદપુર ગામના નાગરિકો મનરેગા કૌભાંડ તથા અન્ય કામોમાં ખૂબ ભ્રષ્ટાચાર થયો છે એ બાબતે કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપવા માટે અમે આવ્યા હતા. શું રજૂઆત હતી અને કયા પ્રકારનું કૌભાંડ કર્યું છે? રજૂઆતમાં એવું હતું સાહેબ કે મનરેગા યોજના હેઠળ લાભાર્થીઓના જોબ કાર્ડ એમને લાભાર્થીઓની ખબર વગર પણ નીકળી ગયા છે, બારોબાર પૈસા પણ ઉપડી ગયા છે. તે સદર લાભાર્થીઓને પણ ખબર છે નહીં. અંદાજે કેટલું કૌભાંડની આશંકા હોય? અંદાજે 8 થી 10 લાખ ઉપરનું કૌભાંડ છે અને અન્ય સહિત ગણવા જઈએ તો લગભગ 15 લાખ ઉપરનું કૌભાંડ છે અન્ય કામોમાં સહિત. તો તમારી શું ડિમાન્ડ, શું માંગ છે તમારી? અમારી એટલી ડિમાન્ડ કે આ ગામના નાગરિકોના પૈસા છે અને આ ખોટું જે લોકોએ ખોટું કર્યું છે અમે તો એમની યોગ્ય તપાસ કરી અને કલેક્ટરશ્રી દ્વારા અથવા જવાબદાર અધિકારીઓ દ્વારા એમની તપાસ કરીને યોગ્ય કાર્યવાહી આગળની કાર્યવાહી કરવામાં આવી એમના ઉપર. મનરેગાનું જે કામ તમે કહો છો જેના પૈસા ઉપડ્યા છે એ કામ પણ ગામમાં થયું છે કે નથી થયું? ના, એ કામ બિલકુલ થયું નથી. અમે ગામના એ લાભાર્થીઓની પાસેથી જાણવા મળેલ બાબતે અમે એમને પૂછપરછ કરી તો એ બિલકુલ જાણતા નથી અને એ જગ્યા પર કામ પણ થઈ ગયું અને કામ કરવા માટે પણ ગયા નથી. નામ આપનું અને આપની શું સમસ્યા હતી? મારું નામ વાઘી શિવાભાઈ સોમાભાઈ દેવી પૂજક. મારી સમસ્યા એ છે કે સાહેબ જોબ કાર્ડમાં આ લોકો ખાતો ખોલાવી નાખ્યો એ મને જાણકારી નથી. અમારા ખાતામાં 20,600 રૂપિયા આ લોકો ઉપાડી લીધા છે. ગામ બલોલમાં બેંકમાં ખાતો ખોલેલો છે, એ બલોલ ગામ પણ સાહેબ જોયેલું નથી. અને તમે પોતે બલોલ ગામ જોયું નથી તો તમારું ખાતું કેવી રીતે ખુલ્યું? અમે સાહેબ જાણવા મળ્યું કે એટલે અમે આની તપાસ કરીએ તો પૈસા ઉપડી ગયેલા છે. પૈસા તમારી જોડે આવ્યા છે? ના, અમારી જોડે નહીં આવ્યા.